નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે કોષોનું શ્રેણી જોડાણ વિશે અભ્યાસ કરીશું. હવે કોષોનું શ્રેણી જોડાણ એટલે કે બે બેટરીને બે અથવા બે કરતાં વધારે બેટરીને એક સાથે બીજી સાથે ત્રીજી મતલબમાં એવી રીતના જોડાણ કરવાનું છે કે જેથી બેટરીમાંથી વહેતો બધી બેટરીમાંથી વહેતો પ્રવાહ કેવો છે? સમાન. એટલે વિદ્યુત પ્રવાહ I સમાન હોય ત્યારે આપેલ જોડાણ કયું કહેવાશે? શ્રેણી જોડાણ. હવે આપણે આકૃતિમાં ધારી લઈ કે પ્રવાહ કયા તરફથી, તો કે C થી કઈ તરફ વહે છે? એ તરફ. એનો મતલબ કે C નું સ્થિતિમાન એ કરતાં કેવો છે? વધારે. એવું લખીએ કે આપણે VC greater than VA. હવે આપણે આની માટે શ્રેણી જોડાણ માટે શું મેળવવાનું છે? પરિણામી EMF. તો આપણે આ જોડાણને બે ભાગમાં વહેંચી નાખીએ, એક તો C થી B સુધી અને B થી A સુધી. પ્રવાહની દિશા કઈ તરફ છે? C થી B અને B થી A. તો પ્રથમ માર્ગ CB માટે અથવા માર્ગ AB માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા હવે ક્યાંથી શરૂઆત કરી છે આપણે? A થી, એટલે કે VA. હવે બેટરીનો કયો છેડો આવશે? આ પ્લસ આ માઇનસ. બેટરીનો પ્લસ છેડો આવે તો આપણે કેવી નિશાની લેવી પડશે? માઇનસ E1. અને આ જોડાણને આપણે અલગ પાડીએ એટલે કઈ તરફ જાય છે? આ પોઈન્ટ છે A. બેટરીનો કયો છેડો આવશે? પ્લસ. અને બેટરીનો આંતરિક અવરોધ R1 અને આ પોઈન્ટ છે B. પ્રવાહ આપણને મળે છે B થી A તરફ બેટરી E1. એવી જ રીતના B થી C ને આપણે અલગ કરી નાખીએ. આ પોઈન્ટ છે B. બેટરીનું EMF E2. બેટરીનો આંતરિક અવરોધ R2. આ પોઈન્ટ છે C. પ્રવાહ કઈ તરફ આવે છે? C થી B તરફ. તો ઉપરના માર્ગ માટે VA બેટરીનો પ્લસ છેડો આવે છે એટલે માઇનસ E1 અને આંતરિક અવરોધ R1 અને પ્રવાહ કેટલો છે? I. પ્રવાહ આપણને સામે મળે છે તો કેવી નિશાની? પ્લસ. પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે IR1 બરાબર VB. તેથી VA માઇનસ VB બરાબર E1 માઇનસ IR1. VA માઇનસ VB એટલે કે VAB બરાબર E1 માઇનસ IR1. આવી જ રીતને માર્ગ BC માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો માર્ગ BC માટે શરૂઆત ક્યાંથી કરશું આપણે? B થી. તો VB બેટરીનો કયો છેડો મળે છે આપણને? પ્લસ. તો કેવી નિશાન આવશે? માઇનસ બેટરીનું EMF E2. આંતરિક અવરોધ R2 અને પરિપથમાંથી વહેતો પ્રવાહ I. પ્રવાહની દિશાથી આપણી દિશા કેવી છે? વિરુદ્ધ. તો કેવી નિશાની લેવી પડશે? પ્લસ. IR2 બરાબર VC. તેથી VB માઇનસ VC બરાબર E2 માઇનસ IR2. તો આ સમીકરણ ઉપરથી VBC બરાબર E2 માઇનસ IR2. આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2. હવે કુલ સ્થિતિમાન એટલે કે A થી C માટે આપણે લખવું હોય તો VAC બરાબર શું લખીએ કે? તો કે VAB પ્લસ VBC. આ ભાગનું સ્થિતિમાન VAB, એની પછીનું VBC. તો કુલ સ્થિતિમાન VAC. તો VAC ની કિંમત મેળવી, તેથી VAC બરાબર VAB પ્લસ VBC.
બીસી. તેથી VAC બરાબર VABની કિંમત મળી છે આપણે E1 માઇનસ IR1 પ્લસ VBCની કિંમત E2 માઇનસ IR2. તેથી VAB બરાબર એક કૌંસમાં લખશું આપણે E1 પ્લસ E2. આ બેમાંથી પ્રવાહ કોમન નીકળી જશે તો માઇનસ I કૌંસમાં R1 પ્લસ R2. તેથી VAB બરાબર આ જે EMF છે એનું પરિણામી EMF E ઇક્વલ માઇનસ I R1 પ્લસ R2. કયું જોડાણ છે? શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણ માટે અવરોધમાં શું થશે? સરવાળો. તો કે R ઇક્વલ બરાબર R1 અને R2નું શ્રેણી જોડાણ તો R1 પ્લસ R2. તેથી I ઇન્ટુ R ઇક્વલ. આમ શ્રેણી જોડાણ માટે પરિણામી EMF બરાબર E બરાબર E1 પ્લસ E2 અને એવી જ રીતના પરિણામી આંતરિક અવરોધ તો કેટલો આવશે? R બરાબર R1 પ્લસ R2. હવે ધારો કે n કોષોનું શ્રેણી જોડાણ કરવામાં આવે. n કોષોનું શ્રેણી જોડાણ કરવામાં આવે તો પરિણામી EMF E બરાબર E1 પ્લસ E2 પ્લસ E3. આવું ક્યાં સુધી આપણે લખવું પડશે? અપ ટુ n સ્ટેપ સુધી, એટલે કે En. અને પરિણામી અવરોધ સ્મોલ r બરાબર કયો અવરોધ લેવાનો છે? બેટરીનો આંતરિક અવરોધ R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 અપ ટુ Rn. આ થયો આપણે બેટરીના શ્રેણી જોડાણ. અને બેટરીના જોડાણને આધારે એના ધન સાથે ધન છેડો જોડેલો હોય અને ધન સાથે ઋણ. તો આ પ્રકારે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો એક તો બેટરીના સહાયક જોડાણમાં શું કરવાનું છે? તો આકૃતિ દ્વારા સમજીએ આપણે કે બે બેટરી જોડેલી છે. પહેલી બેટરીનું EMF E1, આ છેડો છે પ્લસ અને આ થશે માઇનસ. તો જો ધન સાથે ઋણ અથવા ઋણ સાથે ધન અને ધન સાથે ઋણ છેડો જોડવામાં આવે E2, આ છેડો પ્લસ આ માઇનસ, તો આ જે જોડાણ છે આ કયું જોડાણ કહેવાય? એનું સહાયક જોડાણ. કારણ કે ઋણ છેડા સાથે ધન. તો આવા કિસ્સામાં પરિણામી EMF એટલે કે E ઇક્વલ બરાબર E1 પ્લસ E2 અને R ઇક્વલ નો આંતરિક અવરોધ તો કે R1 પ્લસ R2. તો આ કિસ્સામાં મળતો પ્રવાહ I બરાબર Eના છેદમાં R બરાબર E1 પ્લસ E2 ના છેદમાં R1 પ્લસ R2. અને બીજું જોડાણ એટલે કે વિરોધક જોડાણમાં આની કરતાં ઉલટું લેવાનું છે કે ધન સાથે ધન છેડો જોડવાનો, જ્યારે ઋણ સાથે ઋણ. એટલે કે બે બેટરી, પહેલી બેટરી E1 અને બીજી બેટરી E2. ધારી લઈ પ્રવાહ બી થી કઈ તરફ વહે છે? એ તરફ. હવે અહીંયા ઋણ છેડો છે અને આ કયો છેડો છે? ઋણ સાથે ઋણ, એટલે કે માઇનસ માઇનસનું જોડાણ થાય અથવા પ્લસ પ્લસનું જોડાણ થાય.
તો આ જોડાણને કયું જોડાણ કહેવાય? વિરોધક. વિરોધક સ્થિતિમાં E ઇક્વલ બરાબર મોટામાંથી નાનું EMF બાદ કરવાનું. પ્રવાહ B થી કઈ તરફ લીધેલો છે? એ તરફ. એટલે સમજીએ કે E2 બેટરીના વોલ્ટેજ કેવા છે? વધારે. તો E2 માઇનસ E1 અને એવી રીતના R ઇક્વલ બરાબર R1 પ્લસ R2. તો આ કિસ્સામાં મળતો પ્રવાહ I બરાબર E ના છેદમાં R બરાબર E2 માઇનસ E1 ના છેદમાં R1 પ્લસ R2. એટલે સહાયક જોડાણથી પ્રવાહ કેવો મળશે આપણને? I મેક્સિમમ એટલે કે પ્રવાહ વધારે મળશે. અને વિરોધક સ્થિતિમાં EMFની શું થઈ જશે? બાદબાકી. એટલે પ્રવાહ કેવો મળશે? મિનિમમ. એટલે મેક્સિમમ પ્રવાહ મેળવવા માટે કયું જોડાણ કરવું પડે? સહાયક. અને મિનિમમ પ્રવાહ મેળવવા માટે કયું જોડાણ કરવામાં આવે છે? વિરોધક. સહાયક જોડાણ કરવાથી EMF એટલે કે વોલ્ટેજ A અને B વચ્ચેનો વોલ્ટેજમાં શું થશે? વધારો. EMFમાં વધારો, એને લીધે ટર્મિનલ વોલ્ટેજ V વધશે. જ્યારે વિરોધક સ્થિતિમાં EMFમાં થશે ઘટાડો, કારણ કે EMFની થાય છે બાદબાકી. તેને લીધે બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ તે શું થશે? ઘટશે. વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ. આકૃતિમાં E1 અને E2 EMF ધરાવતા બે વિદ્યુત કોષોને એમાં જોડેલા છે? શ્રેણીમાં. EMF E1, EMF E2. બંને બેટરીના આંતરિક અવરોધ. E1 નો આંતરિક અવરોધ R1, E2 નો આંતરિક અવરોધ R2. પ્રવાહ કઈ તરફ લીધેલો છે? C થી B તરફ. એટલે C નું સ્થિતિમાન VC greater than VA. જોડેલા છે R1 અને R2 અનુક્રમે તેમના આંતરિક અવરોધો છે. ધારો કે આકૃતિમાં દર્શાવેલ બિંદુ A, B અને C પાસેના વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે V of A, V of B અને V of C. તો આ ત્રણેય વચ્ચેનો સંબંધ લખવો હોય તો V of C greater than V of B greater than V of A. કારણ કે પ્રવાહ C થી કઈ તરફ જાય છે? A તરફ. તેથી પ્રથમ કોષના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? VA માઇનસ VB. કારણ કે E1 બેટરીના ધન છેડા પાસે કયો ભાગ છે? A અને ઋણ છેડા પાસે B. તેથી V of A માઇનસ V of B. તો આ માર્ગ માટે કિર્ચોફનો નિયમ વાપરતા આપણને VAB બરાબર V of A માઇનસ V of B ની કિંમત કેટલી મળશે? તો કે VAB બરાબર E1 માઇનસ IR1. તે જ પ્રમાણે બીજા કોષ માટે, બીજા કોષના ધન છેડા પાસે B પોઈન્ટ છે અને ઋણ છેડા પાસે C પોઈન્ટ છે. તો VBC બરાબર સમીકરણ મળશે આપણને E2 માઇનસ IR2. તો કુલ સ્થિતિમાન A થી C માટે લખવું હોય તો VAC બરાબર શું લખીશું? VAB પ્લસ VBC. તો VAB અને VBC આ બંનેનો સરવાળો કરીને આપણને કુલ સ્થિતિમાન VAC મેળવી શકાય. તેથી E અને C ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAC બરાબર V of AB પ્લસ V of BC. બંને સમીકરણની કિંમત મૂકી દીધી તો V of AB કેટલો હતો? તો કે E1 માઇનસ IR1 પ્લસ E2 માઇનસ IR2. તેથી VAC બરાબર E1 પ્લસ E2 માઇનસ I કૌંસમાં R1 પ્લસ R2. હવે જો આ સંયોજનના સ્થાને A અને C વચ્ચેનું સમતુલ્ય EMF E ઇક્વલ અને આંતરિક અવરોધ R ઇક્વલ લેવામાં આવે તો સમીકરણ શું બનશે? તો VAC બરાબર E ઇક્વલ માઇનસ I ઇન્ટુ R ઇક્વલ. સમીકરણ 4 અને 5 ને સરખાવતા E ઇક્વલની જગ્યાએ E1 પ્લસ E2 અને R ઇક્વલની જગ્યાએ R1 પ્લસ R2. તેથી E ઇક્વલ બરાબર E1 પ્લસ E2 અને R ઇક્વલ બરાબર R1 પ્લસ R2. આ શ્રેણી જોડાણનો નિયમ કોઈપણ સંખ્યાના કોષ માટે વિસ્તારી શકાય છે. એટલે કે 3 માટે કીધું સમીકરણ 3 સુધી લખવાના. એટલે કે E ઇક્વલ બરાબર E1 પ્લસ E2 પ્લસ E3 અને R ઇક્વલ બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. હવે કોષોનું સહાયક જોડાણ અને વિરોધક જોડાણ.
જો એક કોષના ઋણ ધ્રુવ સાથે બીજા કોષના ધન ધ્રુવને જોડવામાં આવે, એટલે કે બે વિરુદ્ધ પ્રકારના ધ્રુવોને જોડવામાં આવે, તો આ પ્રકારના જોડાણને કયું જોડાણ કહેવાય? સહાયક જોડાણ. આ જોડાણમાં પરિણામી ઈએમએફ E ઇક્વલ બરાબર E1 પ્લસ E2 અને આંતરિક અવરોધ R ઇક્વલ બરાબર R1 પ્લસ R2. તો મળતો પ્રવાહ I બરાબર E1 પ્લસ E2 ના છેદમાં R1 પ્લસ R2. બીજું, જો કોષના ઋણ ધ્રુવ સાથે બીજા કોષના ઋણ ધ્રુવ એટલે કે બે સમાન પ્રકારના ધ્રુવને જોડવામાં આવે તો જે જોડાણ તૈયાર થાય તેને કયું જોડાણ કહેવાય? વિરોધક જોડાણ. વિરોધક જોડાણમાં સમતુલ્ય EMF E ઇક્વલ બરાબર E1 માઇનસ E2 અને અવરોધ R ઇક્વલ બરાબર R1 પ્લસ R2. તો મળતો પ્રવાહ I બરાબર E1 માઇનસ E2 ના છેદમાં R1 પ્લસ R2. તો આ પ્રવાહને આપણે કહી દઈએ I1 અને આ પ્રવાહને કહી દઈએ I2. તો સમીકરણ ઉપરથી અહીંયા અંશમાં સરવાળો થાય છે, I2 ના સમીકરણમાં અંશમાં બાદબાકી થાય, એટલે કે સમીકરણ I1 ગ્રેટર ધેન શું લખી શકાશે? I2. તો સહાયક જોડાણથી પ્રવાહ કેવો મળશે? મહત્તમ. અને વિરોધક સ્થિતિથી પ્રવાહ કેવો મળશે? ન્યૂનતમ. હવે આજના ટોપિક આધારિત દાખલા, તેમાં પહેલો, સમાન EMF અને સમાન આંતરિક અવરોધ ધરાવતા 4 કોષોને એમાં જોડવાના છે? શ્રેણીમાં. કોષોની સંખ્યા બરાબર 4. કોષનું EMF બરાબર E અને આંતરિક અવરોધ બરાબર R. તો પરિણામી EMF અને પરિણામી આંતરિક અવરોધ, પરિણામી EMF E બરાબર E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ E4 બધાના EMF સમાન હોવાથી આપણે સમીકરણ લખીશું NE. તેથી E ઇક્વલ બરાબર N કેટલો આપેલો છે? 4 અને EMF E બરાબર લખીશું આપણે 4E. અને આંતરિક અવરોધ, હવે અવરોધનું કયું જોડાણ લેવાનું છે? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણમાં જો અવરોધ સમાન હોય તો R ઇક્વલ બરાબર સમીકરણ લખાશે NR. તેથી R ઇક્વલ બરાબર N કેટલો છે? 4 ઇન્ટુ R. અને આ દાખલામાં આપણે વિદ્યુત પ્રવાહ પૂછવાનો કે કુલ પ્રવાહ, તો કે I બરાબર E ઇક્વલના છેદમાં R ઇક્વલ, તો 4E ના છેદમાં 4R. 4 અને 4 કેન્સલ, તો વિદ્યુત પ્રવાહ I બરાબર E ના છેદમાં R. દાખલા નંબર 2, R1 અને R2 આંતરિક અવરોધ ધરાવતા અને સમાન EMF ધરાવતા બે કોષોને અવરોધ R સાથે શ્રેણીમાં જોડેલા છે. EMF E1 આંતરિક અવરોધ R1 અને EMF E2 અને આંતરિક અવરોધ R2. એનું R સાથે કયું જોડાણ લેવાનું છે? શ્રેણી જોડાણ. જોડવામાં આવ્યું હોય તો પહેલા કોષના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડ્રોપ એટલે કે ટર્મિનલ વોલ્ટેજ
શૂન્ય મળે છે તો અવરોધ આર બરાબર ખાલી જગ્યા. હવે અહીંના ટર્મિનલ વોલ્ટેજ માટે તો કે વી બરાબર E1 માઇનસ IR1 કે પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો છે I. તેથી વોલ્ટેજ ડ્રોપ કેટલા લેવાના છે 0. તો 0 બરાબર E1 માઇનસ IR1. તેથી E1 બરાબર IR1. તો પ્રવાહને સૂત્રનો કરતા બનાવશું. પ્રવાહ I બરાબર E1 ના છેદમાં R1. હવે પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો છે I અને કુલ અવરોધ પરિપથનો કુલ અવરોધ R ઇક્વલ બરાબર R1 પ્લસ R2 પ્લસ કેપિટલ R અને પ્રવાહ I બરાબર બંનેના EMF તો કેવા લેવાના છે આપણે સમાન જ એટલે કે E1 પ્લસ E2 ના છેદમાં R1 પ્લસ R2 પ્લસ કેપિટલ R બરાબર E1 અને E2 બેયના EMF સમાન છે એટલે 2E ના છેદમાં R1 પ્લસ R2 પ્લસ કેપિટલ R. હવે પ્રવાહનો ઐચ્છિક સમીકરણ તેથી E ના છેદમાં R1 બરાબર 2E ના છેદમાં R1 પ્લસ R2 પ્લસ કેપિટલ R. E અને E કેન્સલ તો અહીંથી સમીકરણ મળશે આપણને R1 પ્લસ R2 પ્લસ કેપિટલ R બરાબર 2R1. તો અહીંથી આપણે કેપિટલ આરને સૂત્રનો કરતા બનાવશું. કેપિટલ R બરાબર R1 માઇનસ R2. એટલે પરિણામી જે બાહ્ય અવરોધ આરની કિંમત કેટલી હોવી જોઈએ તો કે આ બે આંતરિક અવરોધના બાદબાકી જેટલી એટલે કેપિટલ R બરાબર R1 માઇનસ R2.